જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સંદીપ વાળંદ। ગઈ 15મી તારીખની રાત્રિના સમય દરમિયાન ગાગલપુરા ગામના રમેશભાઈ મકાભાઈ રાઠવા જેઓ પોતાની પુત્રીને જાંબુઘોડા ખાતે લેવા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પરત ફરતા પોતાના ગામ ગાગરપુરા ખાતે જઈ રહ્યા હતા ત્યારે જાંબુઘોડા ડુંગરવાંટ રોડ ઉપર આવેલા કંજીપાણી પાસે તેઓના જ ગામના કૃષ્ણકાંત રાઠવાએ પિકઅપ ડાલા દ્વારા તેઓને ટક્કર મારી અને તેઓનું મોત નિપજાવ્યું હતું। જ્યારે તેઓની પુત્રીને પગે ફ્રેક્ચર થતાં જાંબુઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી અને વધુ સારવાર અર્થે બોડેલી લઈ ગયા હતા। જ્યારે આ કેસની અંદર જાંબુઘોડા પોલીસે બીજા દિવસે ફરિયાદ નોંધતા અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો। જ્યારે પરિવારના સભ્યોએ જાંબુઘોડા પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા કરી હોવાના આક્ષેપો કરતા જાંબુઘોડા પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને ડાલા ચાલકની શોધખોળ આદરી હતી। ત્યારે ઝીણવટભરી તપાસમાં સીસીટીવી ફૂટેજ તેમજ ફરિયાદીના નિવેદન અને તેમજ જે સાહેદોના નિવેદનોના આધારે જાંબુઘોડા પોલીસે તટસ્થ તપાસ કરી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 302 અને 325ની કલમ ઉમેરવાની મંજૂરી આપતા જાંબુઘોડા પોલીસે તાત્કાલિક ડાલા ચાલક પિકઅપના ડાલા ચાલક કૃષ્ણકાંત રાઠવાની ધરપકડ કરી અને તેને જાંબુઘોડા ખાતે લાવી અને જેલના હવાલે કરવામાં આવ્યો હતો। ગઈ તારીખ 15/12/2023ના રોજ જાંબુઘોડાના ખાતે અકસ્માત થયેલો પિકઅપ બોલેરો અને બાઇક વચ્ચે તપાસ દરમિયાન સ્થળ પરથી પિકઅપ બોલેરોનું બમ્પર મળી આવેલું। એના આધારે પોલીસે સીસી ફૂટેજ કોલ ડિટેલના આધારે તપાસ કરતા આ એક અકસ્માત નહીં પણ એક ખૂન હતું। તપાસ દરમિયાન આરોપીને પકડી અને પૂછતાછ દરમિયાન માહિતી મળેલ કે આરોપી કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા તથા ફરિયાદી વચ્ચે 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને છેલ્લા 6 મહિના પહેલાં એમને અણબનાવ બનતા એ વચ્ચે ગામ રાહે સમાધાન થયેલું। ત્યાર પછી આ ફરિયાદી ભાવનગર ખાતેથી પોતાના ઘરે જાંબુઘોડા આવતા એના પિતા હાલોલ ખાતે એમને લેવા ગયેલા। તે દરમિયાન એમને આ ફરિયાદી પહેલાંથી જ એમની રેકી કરીને ઊભા હતા અને ફરિયાદીને એના પિતા લઈને આવતા એમને એક અવાવરૂ જગ્યાએ આ ફરિયાદીને આરોપીએ પિકઅપ બોલેરા વડે ટક્કર મારી અને ફરિયાદીના પિતા રમેશભાઈને સ્થળ પર જ મોત નિપજાવેલું અને ફરિયાદીને ફ્રેક્ચર થયેલું। આ આરોપીની પૂછતાછ દરમિયાન એ પણ માહિતી મળેલી કે આરોપી અગાઉ બોડેલી પોસ્ટેના અકસ્માતના ગુનામાં સંડોવાયેલો હતો અને આવા ગુનામાં ઝડપી જામીન થઈ જતા એમને ખબર હતી। એટલે આ એક અકસ્માતને આ ખૂનને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી પણ પોલીસની આ એક ગુનેપૂર્વકની તપાસ દરમિયાન આ એક અકસ્માતને ખૂનનો ગુનો ડિટેક્ટ કર્યો છે અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। શું નામ છે આરોપીનું? CPI RM સંગાડા।